શ્રી રાંદલ માતાજીના 108 લોટા મહોત્સવમાં ભક્તિનો અખૂટ પ્રવાહ, હજારો ભક્તોએ લીધા આશીર્વાદ। રાજકોટ શહેરમાં ગત તારીખ 12 એપ્રિલ રવિવારના રોજ શ્રી ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રાંદલ લોટા મહોત્સવ ભવ્ય અને દિવ્ય માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ચૈત્રવદ દશમના પવિત્ર દિવસે યોજાયેલા આ મહોત્સવે સમગ્ર વિસ્તારમાં ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું। શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે યોજાયેલા આ મહોત્સવમાં સવારે 9 વાગ્યાથી જ ભક્તોની ભારે અવરજવર શરૂ થઈ ગઈ હતી। રાત્રે 9 વાગ્યા સુધી સતત ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને બપોરે 12 વાગે યોજાયેલ મુખ્ય વિધિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે જનમેદરી જોવા મળી હતી। આ પ્રસંગે શ્રી રાંદલ માતાજીના 108 લોટા મહોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। 108 લોટાઓ દ્વારા કરવામાં આવેલી પૂજા અને અર્ચનાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું। વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓ વચ્ચે ભક્તોએ માતાજીની આરાધના કરી અને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ અર્પણ કરી હતી। કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। જીએચપી ગ્રુપના કાર્યકરો અને સેવાભાવી સભ્યો દ્વારા ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। પાર્કિંગ, પાણી, પ્રસાદ અને દર્શન વ્યવસ્થાને લઈને સચોટ આયોજનના કારણે કાર્યક્રમ દરમિયાન કોઈ ગડબડ કે અવ્યવસ્થા જોવા મળી નહોતી। આ મહોત્સવના મુખ્ય નિમંત્રક તરીકે યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જર સહિત જીએચપી ગ્રુપના કારોબારી સભ્યોએ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ દિવસ-રાત મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહોત્સવ પૂર્ણ થતાં તેમણે તમામ સહયોગીઓ, દાતાશ્રીઓ અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત તમામ વયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને મહિલાઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં ભાગ લેવાતા સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગત જોવા મળી હતી। મહોત્સવ દરમિયાન ભક્તોને પ્રસાદ વિતરણની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। હજારો ભક્તોને માતાજીના દર્શન સાથે પ્રસાદનો લાભ લીધો હતો। સેવાભાવી યુવાનો દ્વારા વ્યવસ્થામાં સહયોગ આપવામાં આવતા સમગ્ર કાર્યક્રમમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત શ્રી ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ દ્વારા સમાજલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। શિક્ષણ અભિયાન, કન્યા છાત્રાલય, મેડિકલ સહાય, બ્લડ કેમ્પ તેમજ સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓ જેવી અનેક સેવાઓ દ્વારા સમાજના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવી રહ્યું છે। આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનો પણ પ્રતીક બની રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભર્યા વાતાવરણમાં ગુંજતા જયઘોષ અને ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયો હતો। ભક્તોએ માતાજીના દર્શન કરીને આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ લોકોમાં આ પવિત્ર પ્રસંગની યાદો તાજી રહી છે। આ રીતે શ્રી રાંદલ લોટા મહોત્સવ ભવ્ય આયોજન, શ્રદ્ધા અને સંકલ્પના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ મહોત્સવે સમાજમાં એકતા, ભક્તિ અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવી છે, જે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો માટે પ્રેરણારૂપ બનશે।